મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતની પીપોદરા જીઆઈડીસીમાં આગ લાગી અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું। કાપડ વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગી, જ્યાં ખુલ્લી જગ્યામાં સંગ્રહ કરેલા કાપડના વેસ્ટેજના જથ્થામાં આગ લાગતા જ અફરાતફરી મચી। સુમિલોન ફાયર તેમજ એસએમસીના 2 ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યા। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ખુલ્લી જગ્યામાં જે કાપડનો જથ્થો રાખવામાં આવ્યો હતો, વેસ્ટેજનો જથ્થો, તેમાં આગ લાગી અને તે પ્રસરી ગઈ અને આગે કઈ રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેની તસવીરો જુઓ। આસપાસના વિસ્તારમાં પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી। જોકે અત્યારે ફાયર બ્રિગેડની પ્રાથમિકતા એ જ છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જેથી આગ નિયંત્રણમાં આવે અને એવી પણ જાણકારી મળી છે કે એસએમસીના 2 ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી છે। આ સાથે સુમિલોન ફાયરની ટીમ પણ કામે લાગી છે। સતત ફાયર બ્રિગેડના જવાનો પ્રયત્ન કરી રહ્યા છે આગને ઓલવવાના। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઇન્દ્રમલ, પીપોદરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે, અત્યારની શું સ્થિતિ? બિલકુલ, હાલ પણ છે તે આગ ખૂબ જ ભયાનક રીતે આગ લાગી છે તે હજુ પણ ચાલુ છે। ખાસ કરીને વહેલી સવારે 6 વાગે આ આગ લાગવાની ઘટના બની છે અને જે પીપોદરા જીઆઈડીસી ની અંદર ખુલ્લા પ્લોટની અંદર એક મોટું યાર્ડ વેસ્ટેજનું ગોડાઉન આવેલું છે। દેવ ટ્રેડર્સ નામનું આ ગોડાઉન છે અને તેની અંદર આ આગની ઘટના બની છે। આગ હાલ છે તે આખા ગોડાઉનની અંદર પ્રસરી ગઈ છે, જ્યાં મોટી માત્રામાં છે તે યાર્ડ વેસ્ટેજનો જથ્થો છે તે સંગ્રહ કરવામાં આવ્યો હતો। હાલ છે તે સુમિલોન ફાયર ઘટના સ્થળે પહોંચ્યું છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ 2 ફાયર ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને જવાનો જે છે તે સતત આગ પર કાબુ મેળવવાનો હાલ છે તે પ્રયાસ કરી રહ્યા છે। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે।